આજે લોકશાહીનું મહાપર્વ છે। હજીરા અને ભટલાઈ ગામ સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્વક મતદાન કરવા લોકો જઈ રહ્યા છે। વહેલી સવારથી મતદાન મથક પર લાઈનો લાગી હતી। આજે લોકશાહીનું મહાપર્વ છે। હજીરા અને ભટલાઈ ગામ સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્વક મતદાન કરવા લોકો જઈ રહ્યા છે। વહેલી સવારથી મતદાન મથક પર લાઈનો લાગી હતી। લોકશાહીનું મહાપર્વ આજે તારીખ 7મી મે આવી પહોંચી છે, ત્યારે આ મહાપર્વમાં દરેક મતદાર પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે છે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નવસારી બેઠક પર 21 લાખથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે। 25 નવસારીના લોકસભાના સાંસદ CR પાટીલ, ભાજપના સાંસદ અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર નેશદ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે। નવસારીના લોકસભા બેઠક પર છેવાડાના ગામે આવેલું ભટલાઈ ગામમાં મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે। મોરા ગામના મતદાતાઓ સ્વયંભૂ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। નવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હર્ષદ માયાવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। મારું નામ છોટુભાઈ રામભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ભટલાઈ। છોટુભાઈ, હાલ ભટલાઈ ગામમાં કેટલા મતદાન થઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? હાલમાં 35% ઉપર મતદાન થઈ ગયું છે અને અમારે 100% મતદાન કરવાની ગણતરી છે। અને મતદાતાઓ અને ભટલાઈ ગામ દ્વારા શું પ્રતિસાદ મળી રહ્યો છે આપને? મતદાતાઓને ભટલાઈ ગામ પંચાયત પ્રતિસાદ સારો મળ્યો છે। યંગસ્ટાર બી સારી મહેનત કરીને ઘરે ઘરે જઈને લોકોને જાગૃત બી કર્યા છે અને ઘરે ઘરે જઈને લોકોને મતદાન કરાવે છે। પરવીચંદ્ર બાબુભાઈ પટેલ, સુરત જિલ્લા બક્ષીપંચ મોરચો, જિલ્લા મહામંત્રી। પ્રવીણભાઈ, 2024 લોકસભાનું આજે મતદાન થઈ રહ્યું છે, શું ભટલાઈમાં કેવો માહોલ છે હાલમાં જે મતદાનનો જે ઉત્સુકતા જોતા કે અમારા ભટલાઈ ગામની અંદર વધુમાં વધુ એટલે કે નિયર અબાઉટ 90થી 100% વોટિંગ થવા જઈ રહ્યું છે। અને જે હાલમાં મોદી સાહેબે જે કામો કર્યા છે, જે વિકાસ કર્યો છે, જેની સુખ, શાંતિ, સમૃદ્ધિ, નારી સંરક્ષણ, આ જે બધા કામો કર્યા છે એને કારણે અને આખા હજીરા વિસ્તારની અંદર નહીં કે એકલું ભટલાઈ ગામમાં એમ જોતા કે મોદી સાહેબને જે અત્યારે એમનો સંકલ્પ છે કે આ ઇસ બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારનું જે સાર્થક કરવા જઈ રહ્યા છે। મતદાન જાગૃતિ માટે પંચાયત દ્વારા કયા પગલાં ભરવામાં આવ્યા છે? પંચાયતમાં ઘરે ઘરે જઈને જે વોટિંગ કરવાનું કરો એ રીતનું અમારા બધા સરપંચો અને અમારા જે યંગ જનરેશન છે એ થકી બધા ઘરે ઘરે જ્યારે એ કર્યું છે ત્યારે અમે એમને વધુમાં વધુ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને જોતા એ સાર્થક થશે જ। હાલ કેટલા ટકા મતદાન થઈ રહ્યું છે ભટલાઈ ગામમાં? હાલમાં અત્યારે 35થી 38% જેવું વોટિંગ થઈ ગયું છે। શું લાગી રહ્યું છે, કેટલા ટકા મતદાન થશે? હજુ પણ ટોટલી 85%નો અમારો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ અમે એચીવ કરવા જઈ રહ્યા છે। મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પટેલ। લોકસભા 2024ની ચૂંટણીનો હાલ માહોલ ભટલાઈ ગામમાં કેવો જણાઈ રહ્યો છે? હાલમાં આ ભટલાઈ ગામ એટલે 25 નવસારી લોકસભા અને 84 તાલુકા 168 84 વિધાનસભામાં આવતું ભટલાઈ ગામ અત્યારે માહોલ એક તરફી એટલે મતલબ આપણે જોઈએ છે કે આપણા ઉમેદવાર CR પાટીલ સાહેબ છે, પણ અત્યારે જે માહોલ ચાલે છે ગામમાં અને ગામની આજુબાજુ બધા જ વ્યક્તિઓમાં કે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે વિકાસના કામો, રાષ્ટ્રહિતના કામો અને સાથે વિકાસની સાથે સાથે જે આપણી અસ્મિતાને પણ ઉજાગર કરનારા જે આપણા પ્રધાનમંત્રી છે એને જોઈને લોકો વધુ પ્રમાણમાં ઉત્સાહિત છે। અને આ મતદાન એ રક્તદાન કરતાં બી મહાન છે કે આવનાર 1947 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની જે નેમ છે એને પરિપૂર્ણ કરવા માટે લોકો ઠનગની રહ્યા છે। અને આવનાર દિવસોમાં આપ જોઈ શકશો કે લોકોમાં જે જાગૃતિ છે મતદાન કરવાની, ખરેખર અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો સ્વયંભૂ ઉમટી પડેલા છે અને મતદાન કરી રહ્યા છે। સાથે સાથે મતદાન આટલી ગરમી છે છતાં પણ ગરમીમાં પણ લોકો આ રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્રભાવના માટે લોકો મતદાન કરી રહ્યા છે। હાલ કેટલા ટકા મતદાન થઈ રહ્યું છે ભટલાઈ ગામમાં?
લગભગ અમારા જે ભટલાઈ 1 અને ભટલાઈ 2 એટલે 2 બૂથ છે, એટલે લગભગ અત્યારે મને લાગે છે કે 30 થી 35% જેટલું મતદાન થઈ ગયેલું છે. અને અમને લાગે છે ત્યાં સુધીમાં કે અત્યારે જે આપણા યુવાનો છે એ કદાચ શિફ્ટમાં બી હોઈ શકે, એટલે બપોર પછી બી અમારું મતદાન વધી શકે છે. અને કદાચ અમારી ગણતરી છે ત્યાં સુધી ગઈ 2019માં અમારું 83% મતદાન હતું. એટલે આ વખતે પણ અમે એ રેકોર્ડને તોડવા માટે, એટલે એનાથી પણ વધુ કરવા માટેના અમારા પ્રયત્ન રહેશે. અને લોકોને સ્વયંભૂ અમે ઘરે ઘરે જઈ અને કહેતા છે કે પહેલાં મતદાન કરો અને પછી જલપાન કરો.